તો વિસાવદર પેટા ચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે। મહેસાણમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ આજે પ્રચાર કરવાના છે। સી.આર. પાટીલ મહેસાણમાં જનસભાને સંબોધવાના છે। બીજેપી ઉમેદવાર કિરીટ પટેલના સમર્થનમાં તેઓ સભા કરવાના છે। તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને સંબોધન પાટીલ કરવાના છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન ઉર્જા અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, વિસાવદરની ચૂંટણી આ વખતે રસપ્રદ રહેવાની છે। દિગ્ગજ નેતાઓનો એક પછી એક જમાવડો। ચોક્કસ કે જે રીતે વિધાનસભા વિસાવદરને લઈને જે પેટા ચૂંટણી ચાલી રહી છે તેને ચૂંટણી પ્રચાર માટે આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ મહેસાણા ખાતે આવી રહ્યા છે અને લેવા પટેલ સમાજની જે વાડી છે ત્યાં માનવ મેદની ઉમટી પડી છે અને ત્યાં સભાનું સંબોધન કરવામાં આવશે। ખાસ કરીને જે ભાજપના ઉમેદવાર છે કિરીટ પટેલ તેના પ્રચારના માટે જે છે સી.આર. પાટીલ મહેસાણા ખાતે આવી રહ્યા છે અને લોકોને મતદાન કરવા માટે અપીલ કરશે। ખાસ કરીને જે રીતે છેલ્લા 12 વર્ષથી જે ભાજપ શાસન નથી વિસાવદર પંથકમાં ત્યારે તેને ફરીથી બનાવવા માટેના જે પ્રયાસો કરવામાં આવશે અને મતદાન કરી અને ભાજપના ઉમેદવારને જીતવા માટેની જે છે તે અપીલ કરશે। આભાર માહિતી માટે।